નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા એચઆર ફોરમ દ્વારા ધ અનકન્વેન્શન 6.0 નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા એચઆર ફોરમના પ્રમુખ અર્જુનસિંહ સોલંકીએ જણાવ્યું છે કે એચઆર ક્ષેત્રમાં જ્ઞાન અને નવીનતમ અપડેટ્સના આદાન પ્રદાનને પ્રોત્સાહનના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આ ધ્યેયને લઈને જ આજે BHRF દ્વારા પ્રતિષ્ઠિત કાર્યક્રમ ધ અનકન્વેન્શન 6.0 નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના વિશાલ આનંદના પત્ની અને દીકરીએ સુંદર ગણપતિ વંદના કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. દરમિયાનમાં ચેરમેન સુધીર શેઠીએ જણાવ્યું હતું કે આ વર્ષના અનકન્વેન્શનમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે બે પ્રખ્યાત વ્યક્તિઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો છે, જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ, જે ભારતના અગ્રણી LGBTQ+ એક્ટિવિસ્ટ તરીકે જાણીતા છે, અને બીજા લક્ષ મહેશ્વરી, જાણીતા સ્ટોરી ટેલર, જેમને પ્રભાવશાળી અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે પ્રસિદ્ધ છે. બંને વક્તાઓએ આધુનિક સામાજિક અને માનવ સંસાધન વિષયો પર પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા, જેનાથી ઉપસ્થિત સૌને વિચારપ્રેરક અનુભવો મળ્યા. સંસ્થાના વિશાલ આનંદે જણાવ્યું કે આજે કાર્યક્રમમાં 250થી વધુ એચઆર વ્યવસાયિકોએ હાજરી આપી હતી, જે આ ફોરમના અત્યાર સુધીના સૌથી સફળ સંમેલનોમાંનું એક બન્યું છે. આજના કાર્યક્રમમાં માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોતાના જીવનમાં હોવાના કારણે સમાજ કઈ દ્રષ્ટિથી જોતો હોય છે, આ કોઈ બીમારી નથી અને તેમને પણ સન્માનભેર જીવવાનો બંધારણીય અધિકાર છે. આજે કાર્યક્રમમાં પધારેલા વડોદરાના સંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશી તેમના મુદ્દાઓને યોગ્ય ફોરમમાં રજૂ કરશે તેમ પણ જણાવ્યું હતું, અને એચઆરના પ્રોફેશનલ કેવી રીતે યોગદાન આપી શકે તે પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમના બીજા ભાગમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લક્ષ માહેશ્વરે ઇશ્ક સુફિયાન પર મ્યુઝિકલ જર્ની દ્વારા કેવી રીતે સારી જિંદગી જીવી શકાય તે 3 પિલ્લરના દ્રષ્ટાંતો આપી સમજાવ્યું હતું. આ વિશ્વમાં કવ્વાલી કેવી રીતે આવી અને પ્રેમનો સાચો અર્થ શું છે તે ખુશરો, હઝરત નિઝામુદ્દીન ઓલિયા, મીરાબાઈ, કૃષ્ણના ઉદાહરણ તથા સંગીતમય રીતે સમજાવી સાચા અર્થમાં જિંદગી કેવી રીતે અર્થપૂર્ણ બનાવી શકાય તે સમજાવતા લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ત્યારબાદ લોકોએ આદિવાસી નૃત્ય અને ગરબે પણ ઝૂમ્યા હતા. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમ કે આપ સૌ જાણો છો, વડોદરા એચઆર ફોરમ પાછલા 15 જેટલા વર્ષોથી વડોદરા શહેર અને મધ્ય ગુજરાતના એચઆર ફ્રેટર્નિટી માટે કામ કરી રહી છે. આજના પ્રોગ્રામમાં અનકન્વેન્શન 6.0 અમારું વાર્ષિક 6થા અધિવેશનમાં આજરોજ હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ માનવેન્દ્રસિંહજી ગોહિલ પધાર્યા. તદુપરાંત શ્રી લક્ષ મહેશ્વરી, જેઓ કે એક બહુ જ પ્રખ્યાત સ્ટોરી ટેલર છે, અને સાથે સાથે વડોદરા શહેરના યુવા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર હેમાંગ જોશી પણ આજે પધાર્યા, જેઓએ આ અધિવેશનમાં આપણે કંઈક અલગ કરીએ એ પ્રકારની થિંકિંગ સાથે અમે DEI એટલે કે ડાયવર્સિટી, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન ઉપર આજે પ્રોગ્રામ કર્યો, જેમાં વડોદરાના જ વનોતા પુત્ર કહી શકાય તેવા જે વડોદરામાં સ્થાયી થયેલા પ્રિન્સ માનવેન્દ્રસિંહજી, જે LGBTQ સમુદાય માટે વૈશ્વિક અવાજ બની ચૂક્યા છે, જેઓની હાજરીમાં સૌ એચઆર પ્રોફેશનલ્સને આ કમ્યુનિટી માટે અમે શું કરી શકીએ, અમારા ઓર્ગેનાઇઝેશન્સમાં, ઇન્ડસ્ટ્રીઝમાં રિસ્પેક્ટિવલી વોટ બેસ્ટ વી કેન ડુ ટુ ગીવ ધેમ ધી રિસ્પેક્ટફુલ એન્ડ ડિગ્નિફાઈડ જોબ એન્ડ લાઈફ, એ દિશામાં અમે આજે ચર્ચા સત્ર થયું અને વિચારો રજૂ કરવામાં આવ્યા. સાથે સાથે જે લક્ષ મહેશ્વરી, તેઓ બોર્ન વિથ સિંગલ હેન્ડ બટ વિથ બિગ ડ્રીમ્સ, જેમણે આજે સ્ટોરી ટેલિંગના મારફતે અમને બધાને સમજાવ્યું છે કે ડ્રીમ્સ કેવી રીતે ફોલો કરી શકીએ અને આપણે સેવાકીય પ્રવૃત્તિઓ વડે આપણી અને આપણી સાથેના કર્મચારીઓ અને સમુદાયનું લાઈફ કેવી રીતે બેટર કરી શકીએ. સાથે સાથે ડોક્ટર હેમાંગ જોશી, તેઓએ પણ તેમના પ્રવચનમાં સૌ અવેલેબલ અહીંયા પાર્ટિસિપન્ટ્સને એન્કરેજ કર્યા, જેના માટે આ ત્રણ મહાનુભાવોનો પણ અમે થેન્ક યુ કહીએ છીએ. સાથે સાથે જે તમામ પાર્ટિસિપન્ટ્સ જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.